મેં કીધું અર્થ એટલે શું? તમને સમજણ પડી? હા, તમારે જીવતી તિજોરીઓ ઘરે જ છે. તો કે સ્વામી જીવતી તિજોરી બતાવવા ગયો તો. મેં કીધું ભારે કરી, જીવતી તિજોરી કોઈ દર જોઈ નથી, લોખંડની જોઈ છે. મને કે સ્વામી ઓલી હાલતી ચાલતી તિજોરી. હું તો સમજી તો ગયો હતો, પણ થોડુંક એને માટે સાંભળવું તો છે. જો એમાં માટે બતાવવા જાય કે કેટલું કરવું છે, એના માટે હોનાની બંગડી લેવા જવાની હોય તો બોલો, થોડી હારી લઈ લઈને આ વખતે આપણે સારું છે વરે ગયું છે. લે ગુણાતન સ્વામીએ વાતો મળ્યો કે સ્વામી કે ગ્રહસ્થને કોઈ વાતે ન પોગાય. બહુ પૈસા આપીએ ને તો સ્વામી બહુ સ્પષ્ટ બોલ્યા, સ્વામી કે સ્ત્રીને શણગારે અને ગાડા શણગારે, પણ ભગવાનના મંદિરમાં આપી આવી એવો વિચાર આવે નહીં. એના માટે તો બહુ વીરલા પુરુષો હોય, એના માટે દાદા ખાચર થવું પડે. અને દાદા ખાચર થવું હોય તો મહારાજ પોતે અંત્યના 26ના વચનામૃતમાં બોલ્યા. મહારાજ કે અમે દરબાર ગઢની અંદર 26 વર્ષ 27 વર્ષ કેમ રહ્યા? તો મહારાજ કે અમને રાખવાનો એને સ્વાર્થ છે, તો અમને ન ગમે એવો એક પણ સ્વભાવ એમણે રાખ્યો નથી. અમને ન ગમે એવો એક પણ સ્વભાવ નહીં. કેવો ગજબ કહેવાય, રમત વાત છે. આપણે તો ચેલા તેરા લેકિન કયા નહીં કरूंगा તો હે દાદા ખાચરના પગ પેગડા પગ પડે. સ્વામી એવા તો અમને નથી થવો, આ વખતે નહીં, નેક્સ્ટ ટાઈમ જોશું. કારણ કે બૈરા છોકરા ગળે વળી ગયા હોય, શું કરવું કયો? અઘરી કલમો છે. તો એ સંતની સેવાની વાત બહુ સરસ મજાની લખવામાં આવી છે કે સંતની સેવા કોને કહેવાય અને સાચું ધન તે કયું કહેવાય, એની સરસ વાત લખે છે. દધીચી ઋષિ ઇન્દ્ર અર્થે વાસા તણુ અસ્તિ મહાસમર્થે, તો સંત અર્થે નહીં શું અપાય, જો સંત કેરો મહિમા જણાય, તો સે લડિયો અતિ અલ્પ માત્ર, ક્યાંથી મળે શ્રી હરિ જેવું પાત્ર, વૃષ્ટિ થશે ને શુભ વર્ષ થાશે, પ્રભુ તણુ આગમ ક્યાં પમાશે. હકીકત ક્યાં બની? તો કે ડોબરિયા કરશન જ્ઞાતિ હતા. મહારાજ ત્યાં પહોંચ્યા તે વખતે આ ગામની અંદર એટલે કે મહારાજ પહોંચ્યા તે વખતે બધા ભક્તોને કીધું કે તમે બધા ખેતરેથી ઘાસચારો લઈ આવી અને બળદને મેરી દેવો. તો બધાએ જોયું કે બીજું ઘાસચારો તો શેરડી હતી, વાટી વાટીને બધા લાવવા માંડ્યા. તો મહારાજ કે અલ્યા આટલું બધું કેમ નીર્યું છે એક સાથે? તમારે ઘરે હોય તો આવું કરો. પણ આ કરશનભાઈ ડોબરિયા હતા, એમણે પોતે કીધું કે મહારાજ આ સેવા અમે જો સંત ને આપને અર્થે નહીં કરીએ તો અનંત જન્મથી બૈરા છોકરા તો કરતા જ આવ્યા છીએ મહારાજ. તો અમે શાંતિ માટે અમારા મોક્ષ માટે ક્યારે થશે? તો માટે આ શેરડી તો કઈ માત્ર કહેવાય. મહારાજ તમારા જેવું શુભ પાત્ર એ અમને ક્યારે માર વૃષ્ટિ થશે ને શુભ વર્ષ થશે. પછી લખે ઠગી જશે સૌ ધન તો ઠગારા, લૂટી જશે સ્વાર્થિયા લૂટારા, જે સંત અર્થે હરિ અર્થ થાશે, ખરી કમાણી કરી તે ગણાશે. ખરી કમાણી કઈ કરી ગણાશે? તો કે ભગવાન ને સંતને અર્થે જે કઈ કર્યું હશે એ ખરી કમાણી. બાકી ઠગી રહેનારા તો બહારના ઠગ તો ઘણા, પણ સગાવાલાને કેવા કીધા? અહીંયા કેવા કીધા? ઠગી ઠગનારા સગાવાલાઓ છે. આપણને દેખાતું નથી. વાંચો પદ્મ પુરાણ, વાંચો પ્રથમનું 13મું વચનામૃત. આ બેયનો સાર એક જ છે. કયો? કે લેણું લેવા માટે આપણે ઘરે 13 પ્રકારે વ્યક્તિ આવે છે. 5 ને 10 અને 3 13 પ્રકારે. મા બાપ તરીકે આવે, દીકરા તરીકે આવે, દીકરી તરીકે આવે, સાસુ તરીકે આવે, બળદ તરીકે આવે, જમાઈ તરીકે આવે, ગાય બળદ તરીકે આવે, હાથી તરીકે આવે. 13 પ્રકાર લખ્યા છે. કેટલા? જો એક એકની વાતના અર્થ માંડીએ ને તો પારાનું પૂરી થાય જ નહીં. તો એ કર્મ બધાય એ બધા કેને ચૂકવવા જ પડે. એની વાત લખે છે કે મહારાજ
આવો સમો આવ્યો છે તો એમાં જો મહારાજ અમે આવો સમો ચૂકી જઈએ તો અમે ક્યારે જ ફોલો કરી શકીએ. મહારાજ ત્યાંથી નીકળ્યા ઢસાથી મહારાજ મેથળી ઇંગોરાળે, અને ત્યાંથી મહારાજ ઇંગોરાળાના સુંદરજી શેઠ લાલો આ બધાએ ખૂબ મહારાજની સેવા કરી. કાનજી પટેલ, કલો પટેલ, આ બધા સત્સંગીઓ, હીરપરા ગામ કે ત્યાંના કુંવરજી અને મુખી જાગાણી વગેરે ભક્તો, એકલારા ગામ, ક્રાકચ, આ બધા ગામોમાં થઈને મહારાજ ત્યાંથી નીકળી બધા હરિભક્તોના નામ આ લખ્યા છે. સવાડી, આવ્યા રણછોડ, વસરામ પટેલ સાકરીઓ, વેલો સુરાણી, સોની સોગાળ, રાઠોડ આણંદ, આ બધા હરિભક્તો પણ તેને કઈ સેવામાં આવ્યા છે. બધા જાનમાં આવ્યા છે. જાનની સંખ્યા હવે લગભગ 800 જેટલી થઈ ગઈ છે. કેટલી? મહારાજ જે ગામ જાય ત્યાં બધે મહારાજ ભક્તોને કહે છે ચાલો જાનમાં. ગામ સીમ કેરાળાની આવી, ત્યારે હરિદેવરાજ ધડુક, પાડતા હતા ઘઉંતણો પોંક. તેણે ઓળખ્યા અંતરજામી, લાવ્યા પોંક પૂરો હર્ષ પામી. મહારાજ અને બધા ભક્તો માટે પોંક લાવ્યા એની વાત લખી. વીરો ખુમાણ, કાનો શેઠ, જસો, ગોપાળ પટેલ, પછી તેને ચોરવડીઓ ભગત, ભગવાન પટેલ, ડોમડિયા વગેરે બધા આવ્યા. ધાર ગામે પહોંચ્યા, ત્યાંનો ડાયો રઘાણી, પછી તેને જેઠો, લીંબો, ઠુમર, મુંજપરા ગામે ગોયક પહોંચ્યા. પીઠવડીના પંચાળાના ચોથા વચનામૃતની એટલે ભગો અને મૂળો એ પીઠવડી ગામના બે થયા. ત્યાં પણ મહારાજ પહોંચ્યા, અને મહારાજ ત્યાંથી પહોંચતા હવે મહારાજ રાજુલ, વાવેરા, પછી કેને કે પેલા મેરિયાણા, ગોળકા, સાવરકુંડલા, આ બધા ગામોની અંદર નીકળતા મહારાજ ગાધકડા, ગોળકા, પછી મહારાજ ભમર, મેરિયાણા, બીજપડી, અને ત્યાંથી વાવેરા થઈ અને મહારાજ રાજુલે પહોંચ્યા. સેંજજળે, શાર્દુલ, કુમાણ, તે પણ મહારાજની પાસે આવ્યા. શેલણા, આ બધી જગ્યાએ પણ મહારાજ ત્યાં ગયા, અને મહારાજ હવે રાજુલે પહોંચ્યા છે. રાજુલા પહોંચ્યા મહારાજ, તો રાજુલાની મહારાજ ત્યાં રાત રોકાયા. ત્યારે લગભગ 940 જેટલા ભક્તો દાદા ખાતરની જાનમાં જોડાઈ ચૂક્યા હતા. આટલી મોટી જાન જોઈશ કોઈ દાડો? અને બધા બળદ ગાડા અને ઘોડા, રથ, પાલકીઓ બધી આ સહિત, અને મહારાજ એમને ત્યાંથી નીકળ્યા. અને ત્યાંથી મહારાજ રાજુલાથી હવારે નીકળે છે. તે વખતે ત્યાં મહારાજ જયારે નીકળે તે વખતે 12 પટોળી ગામ આવ્યું. 12 પટોળી ગામને પાદરે પહોંચી અને મહારાજ હવે કન્યા પક્ષથી પોખાવા માટે છે રાહ જોવે છે. કારણ કે જાનને પોંખવી પડે, વધાવવી પડે, એમને ન જાય. એટલે રાહ જોતા હતા. તે વખતે એક દૃશ્ય બન્યું. ત્યાં શું દૃશ્ય બન્યું? એવું એક મહારાજે જોયું. એક ગોકળી એટલે ભરવાડભાઈ, ઈ કેને કે બગલમાં ડાંગ ટેકવી છે, આમ હાથ રાખીને રાફડિયા ગાતો હતો. શું ગાતો હતો? હવે રાફડિયા એટલે શું કે જેનો અર્થ કાંઈ તમને જાણવા ન મળે, એનો અર્થ હોય જ નહીં, પણ ઢાળ બહુ સારો. હવે જોજો, તમે સાંભળશો ત્યાં તોય તમને એમ જ થશે કે આ રાફડિયા આવું. જાંબુડે જાયસમાં ગાયા, જાંબુડે જાયસમાં, હે જાંબુડે જાયસમાં, તો જાંબુડા ખાયસમાં અરજણિયા. જાંબુડે જાયસમાં, તો જાંબુડા ખાયસમાં અરજણિયા. જાંબુડે જાયસમાં ઘાયલ, જાંબુડે જાયસમાં, જાંબુડે જાયસમાં, તો જાંબુડા ખાયસમાં અરજણિયા. જાંબુડે જાયસમાં, તો જાંબુડા ખાયસમાં અરજણિયા. અરજણભાઈ નામનો કોઈક માણસ છે, એને શું કહે છે? અરજણિયા શું કહે છે? પણ હવે શું કહે છે? જાંબુડે જાયસમાં ઘાયલ, જાંબુડે જાયસમાં, તો જાંબુડા ખાઈસમાં. હવે નો જાય નો ખાય ખરો હે? જો આપણે ગરબામાં પણ લોકો ગાતા હોય છે, તમે ગવાતા છે. જોજો, એ મારે ટોડલે બેઠો રે મોર ક્યાં બોલે, મોર ક્યાં બોલે રે, મોર ક્યાં બોલે, મોર ક્યાં બોલે રે, મોર ક્યાં બોલે. મારે ટોડલે બેઠો રે, મારે ટોડલે બેઠો રે, મોર ક્યાં બોલે. તમે પહેલા જવાબ દઈ ગયો છો, મારે ટોડલે બેઠો.
શું બોલો છો? મારે ટોડલે બેઠો રે મોર ક્યાં બોલે? હવે પછીથી પ્રશ્ન પૂછવાની જરૂરિયાત ખરી? બોલો. તો કોઈ ગાવા વાળા કૂદવા વાળા ફેકડા મારનારે કોઈ તપાસ કરી મળવા હું ગાય છે એમ? લોલમ લોલ. ભાઈઓ, આને રાફડીઓ કહેવાય. પેલો ભાઈ ગાતો તો જાંબુડે જાયસમાં ઘાયલ જાંબુડે જાયસમાં, જાંબુડે જાયસમાં તો જાંબુડા ખાયસમાં અરજણિયા. હવે જાંબુડે જાય જ નહીં તો કેવી રીતે ખાઈ શકે બિચારો? પણ આને રાફડીઓ કહેવાય. એટલે ભગવાન સ્વામી નારાયણ પોતે પ્રેમાનંદ સ્વામીને કે પ્રેમાનંદ સ્વામી આનો રાગ બહુ સારો છે નહીં? સાંભળજો. હવે આ જગ્યાએ આપણે હોઈએ તો હા મારે બહુ સારો છે, બોલાવો ને આ શબ્દ બહુતા કવડાવો. આપણે હોઈએ તો આવું કહીએ. પણ પ્રેમાનંદ સ્વામી શ્રીજી મહારાજનો કહેવાનું મર્મ સમજી ગયા અને તરત જ પ્રેમાનંદ સ્વામી તો રાફડિયા ગાનારા થોડા હતા. એ તો સામે જે મૂર્તિને માણવાની હતી, જેને આલેખવાની હતી, એ મૂર્તિ સામે બેઠી હતી, સામે ઉભી હતી. અને એને જે માનો કે રાફડિયાનો ઢાળ, તાલ, સૂર આ લોકોને પૂછીશું આપણે. હવે હું પહેલા એનું રાફડિયાની પંક્તિ ગાઈશ અને પ્રેમાનંદ સ્વામી એ જ રાગ, એ જ ઢાળ, એ જ મીટર અને એ જ ગાવાની પદ્ધતિ, બેઠકી પદ્ધતિ અને એક ખાલી કડી નહીં, 4 પદ લખી નાખ્યા. કેટલા? આ ભગવાન સ્વામિનારાયણ અને દાદા ખાચરના જાનૈયા આ હતા. જાંબુડે જાયસમાં ઘાયલ જાંબુડે જાયસમાં, જાંબુડે જાયસમાં ઘાયલ જાંબુડે જાયસમાં, જાંબુડે જાયસમાં તો જાંબુડા ખાયસમાં અરજણિયા, જાંબુડે જાયસમાં તો જાંબુડા ખાયસમાં અરજણિયા. મોળિયું સુંદર સોનેરી મોળિયું, સોનેરી મોળિયું સુંદર સોનેરી મોળિયું, સોનેરી મોળિયું રસિક સુંદરનું, સોનેરી મોળિયું રસિક સુંદરનું. મોતીડે મોળિયું સુંદર, મોતીડે મોળિયું, મોતીડે મોળિયું સુંદર, મોતીડે મોળિયું, મોતીડે મોળિયું ઘર મધુકરનું, મોતીડે મોળિયું ઘર મધુકરનું. હવે પૂછીએ, તમારી સામે જ પૂછું છું ખાનગી મને હો, એની સામે નો જો તમને લાગે સ્વામી કઈક આંખ બાંખના હિસાબથી લોકોને હા પડાવશે, પણ આમ જ જોઈને તમારે સામે બોલો. ભાઈ પહેલું જે કેને કે રાફડિયું હતું એનો સૂર અને હમણાં જે પછી મહારાજનું ગાયું એમાં કઈ ફરક? સૂરમાં જો ના પડે છે, પછી પેલા ભાઈ કઈ ફરક નહીં. માત્રા 6 માત્રા છે. કેટલી? દિનના દિંદા તીનના કત વગાડવા, દિનના દિંદા તીનના કતા, દિનના દિંદા તીનના કતા. ગામના પટેલ જાગતા રહેજો, ચોર આવે તો ભાગતા રહેજો. આટલા માટે મને ખબર છે હું કાઠિયાવાડમાં છું એટલે તમને સમજાય એવું ગાવું જોઈએ ને પાછું. નહીં તો સ્વામી શું આ કર્યું? દિનના દિંદા તીનના કતા. એ શું હતું? એ આ હતું. કારણ કે બધા આજે કોઈ પણ ઇન્સ્ટ્રુમેન્ટ વાગે ને એની અંદરથી એક સાઉન્ડ નીકળે છે. માનો કે ગરબાનો તાલ છે અને અમે નીચની ભાષા કહીએ અને ડબલ વગાડે ત્યારે ખેમટો કહેવાય. બરાબર છે ને જયમીનભાઈ? હે આમ આમ કરો, કામ આમ કરો એટલે આ લોકો જોવે હા પાડે છે. પછી આ વગાડે ને સૂર કહેવાય. શું કહેવાય? સૂરની ખબર ન પડે ને અસુર કહેવાય. અને કથામાં ઊંઘે ને એને મજા અલગ, એને શ્રાપનો અવતાર આવે
અને જે બાજુમાં બેઠો ની જાગતો ને પેલા ઊંઘ ઉઠાડે નહીં, એને મદારી નો અવતાર. આ ભાગવતમાં લખ્યું છે. તો માનો કે ડાકલું વાગતું, આ બાજુ ડાકલા વાગતા છે, હવે તો કદાચ ઓછા થઈ ગયા હશે, પણ આ બાજુ કાઠિયાવાડમાં ક્યાંક ક્યાંક વાગતા હશે. માનો કે આ બોર વાગે, ગામના પટેલ જાગતા રહેજો, ધીંગના ધીંદા ધીંગના. ગરબાનો તાલ છે, ઈ જ તાલ કહેવાય. માત્રા સ એમ ડાકલું વાગે ને તો ડાકલું વાગે. શું વાગે? તાર થશે જમીનમાં ન થાય? તું ભૂવો તો છે. તબલા હોય ને તો ખબર તરત આવે, પણ હું બતાવું. એનું સાઉન્ડ શું નીકળે? ડાકલું વાગે ને એમાં સાઉન્ડ એવું નરખે જશો, નરખે જશો, નરખે જશો. જમતી હવે શું બસ 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 તો હું થોડી નરકે જશો, નરકે જશો, નરકે જશો. એટલે મજીરા વાળા બેઠા છે ને, આ બેઠા છો એટલે ડોક્ટર થી મજીરા. કોઈ પૂછે શું કરે છે, ભાઈ અમારે નક્કી કરવે જમાય, તો બોલતી બોલતાની મજીરા વગર ને તો થશે નહીં. નથી કરવાનું. તો મજીરા વાળો પૂછે કોણ 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 કોણ. દાખલા વાળો બોલે નરકે જશો, નરકે જશો. મજીરા વાળો કે કોણ 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 કોણ. હું ઢૂંઢતો ઢૂંઢતો કે હાવ હાવ હાવ. સંગીતની ભાષા છે. મહારાજ ત્યાં નીકળ્યા છે, ભગવાનને ગાયા એમણે આખું પદ. નેણા રંગીલા લાલ, નેણા રંગીલા લાલ, જળહળ જ્યોતિએ. પહેલું પદ ગાયું. તે વખતે પછી મહારાજ થોડા ચાલવા લાગ્યા તો પ્રેમાનંદ સ્વામી બીજું પદ ઉપાડ્યું. લટકનતા આવેલા, લટકનતા આવેલા, મંદિરે મોરારે, મંદિરે મોરારે. લટકનતા આવેલા, લટકનતા આવેલા, મંદિરે મોરારે, મંદિરે મોરારે. જગતી ચાર સુંદર, જગતી ચાર રે, જોઈને બલિહારે, જોઈને બલિહારે. જગતી ચાર સુંદર, જગતી ચાર રે, જોઈને બલિહારે, જોઈને બલિહારે. સાખળ ઘૂંટણ સુંદર, સાખળ ઘૂંટણ જોઈ રે, પિંડીને પાણીઓ રે. ભગવાનનું બીજું પદ લખેલું. ભગવાન કેવી રીતે ચાલે છે એનું વર્ણન. કદાચ ઓલી ગોકળીને ખબર નહીં મારા ઉપરથી આટલો બધો સરસ કાવ્ય લખાશે એમ. બીજું પદ ત્યાં સામેથી કહેને કે હવે ભટવદરથી કન્યા પક્ષના કહેને કે ભક્તો બતાય મહારાજની જાનને વધારવા માટે આવી ગયા છે. તે વખતે મહારાજને બધા ફૂલના હાર પહેરાવ્યા, હજારીના. વરરાજન તો પહેરાવતા પહેરાવે, પણ મહારાજને એટલા બધા હાર પહેરાવ્યા, આખી મૂર્તિ કેને કે ઢંકાઈ ગઈ. એટલા બધા ફૂલના હાર. અને પ્રેમાનંદ સ્વામીએ ત્રીજા પદને આને જ જાણે કે પોતાનો મુદ્દો બનાવી દીધો. ફૂલડે ગરકાવ ફૂલ્યા, ફૂલડે ગરકાવ રે, આવો ડોલરિયા, આવો ડોલરિયા. ફૂલડે ગરકાવ ફૂલ્યા, ફૂલડે આવો ડોલરિયા, આવો ડોલરિયા. અતરની ઓરમાં પ્યારા, અતરની ઓરમાં, અતરની ઓરમાં, વિના રંગ ભરિયા, વિના રંગ ભરિયા. ફૂલડે ગરકાવ ફૂલ્યા, ફૂલડે ગરકાવ રે, આવો ડોલરિયા, આવો ડોલરિયા. માણી ઘર હું તો માણી ઘર રે,
મુક્તને મરકલડે મુક્તને મરકલડે ગમ્યા છો ગિરધર ગમ્યા છો ગિરધર ગમ્યા છો ગિરધર ગમ્યા છો ગિરધર પ્રેમાનંદ ને દલડે પ્રેમાનંદ ને દલડે ગરકાવ ફૂલા ફૂલે ગરકાવ રે આવો ડોલરિયા આવો ડોલરિયા આવો ડોલરિયા આવો ડોલરિયા. પ્રેમાનંદ સ્વામી મહારાજની એક ઈશારો સમજી ગયા. શું છે? અને હવે તમે વર્ણન જો જોવા જાઓ તો મહારાજ કે વરરાજા કરતા પણ અધિક રૂપાળા કોણ દેખાઈ રહ્યા છે? મહારાજ. એટલા બધા કે મહારાજ રૂપાળા દેખાણા છે, વરના બાપ તરીકે, વરના પિતા તરીકે. હવે એ પત્ની અહીં કે સંતો યાદ કરે છે. શું યાદ કરે છે? બહુ સુંદર મજાની વાત લખે છે. ત્યાં કન્યા પક્ષમાંથી હવે કેવી વાત થાય છે કે આખું વર્ણન જુઓ તમે, કેવું દેખાય છે આપણને. સાંભળીએ. માધવપુર નો માંડવો આવે જાદવ કુળની જાન. માધવપુર નો માંડવો આવે જાદવ કુળની જાન. તે રાણી રૂપામણી વર વાંચિત શ્રી ભગવાન. તે રાણી રૂપામણી વર વાંચિત શ્રી ભગવાન. તે જાનયા થયાને માંડવિયા પણ સો. તે જાનયા થયાને વિધિ સહિત વિવાર ચોક્કસ ન રાખે કાન. વિધિ સહિત વિવાર ચોક્કસ ન રાખે કાન. માધવપુર નો માંડવો આવે જાદવ કુળની જાન. તે રાણી રૂપામણી વર વાંચિત શ્રી ભગવાન. સબ માંડ પર તો મધ્ય સોની બાંધી છે સાથ. સબ માંડ પર તો મધ્ય સોની બાંધી છે સાથ. મોહન આરામાય રે કોટી ભુવન વિરતા. મોહન આરામાય રે કોટી ભુવન વિરતા. તેનો મચરાવનો કાને કુંડળ મકરા. બાજુ મદ બેરખા કંઠે કૌસ્તુભ મણિનો હાર. માધવપુર નો માંડવો આવે જાદવ કુળની જાન. તે રાણી રૂપામણી વર વાંચિત શ્રી ભગવાન. ઘણા શણગારમાં પિતાંબર
રાણી ડામર હતી ઉદાસ એમ કડા બેઉ હાથમાં પાય ઝાંઝરનો જણકાર સોહામણું જાણે પૂનમનો ચાંદ વદન સોહામણું જાણે પૂનમનો ચંદ આનંદ કહે મોહન વરને જોઈ થયો ત્યારાજ આનંદ કહે મોહન વરને જોઈ થયો ત્યારાજ નો માંડવો આવે રાણી રૂપામણી પર વાંચિત ભગવાન રાણી રૂપામણી પર વાંચિત ભગવાન રાણી રૂપામણી પર વાંચિત ભગવાન. લગ્નના ગીતો છે બધાય, પણ રૂક્ષ્મણી વિવાહના ગીતો છે. કોના છે? લગ્ન આવ્યા છે. હવે બીજી સુંદર મજાની વાત છે. તો અહીંયા આપણે વર્ણન જોયું કે જાદવ તે જાનૈયા થયા. જો જાનૈયા પણ છે, માંડવિયા પણ સોય. કોણ કોણ બન્યા છે મહારાજ? જાનૈયા પણ છે, વરના બાપ છે એમ પણ વર્ણન અંદર આવ્યું. ખબર પડી તમને? માંડવિયા પણ સોય. પછી શું લખ્યું છે? મોહન આવ્યા માયરે કોટી ભુવનના કરતા. માયરે કોણ છે? વરરાજો. હે તો જાનૈયા, માંડવિયા, વરરાજો, વરના બાપ બધું જ બન્યા છે. માથે તે મુંગટ સોહામણો, કાને કુંડળ મકરાકાર. બધા મહારાજ એક સુંદર મજાના શણગત ધારણ કર્યા હતા. એનું વર્ણન આ તેને કે મુક્તાનંદ સ્વામી કર્યું. અને બીજું વર્ણન નિષ્કુળાનંદ સ્વામીએ વૃત્તિ વિવાહ નામનો ગ્રંથ લખ્યો છે. કયો ગ્રંથ લખ્યો છે? આખો ગ્રંથ જ વિવાહ ઉપર. તમને શોખ હોય બીજા બધે વળકા ભરવાનો તો બહારનો ગવડાવો, બાકી નહીં તો આપણે ત્યાં એટલું બધું છે, બીજું કઈ ગાવાની જરૂરત ના પડે. પણ આપણે બધા ચિત્ર વિચિત્ર ઠેકડા મારવાની ઈચ્છા હોય ને, એટલે પછી ઘોડા લાવે ને બહારના મ્યુઝિક લાવે ને બધું તેના. પણ સત્સંગી તરીકેના દીકરા કે દીકરીના લગ્ન હોય, એને જો ખરેખર ગવડાવવું હોય તો આપણા પરમહંસોએ કઈ ઓછું નથી લખ્યું. અને લગ્ન છે એ 16 સંસ્કારમાંનો એક સંસ્કાર છે, નહીં કે ભોગનું સાધન. 16 સંસ્કારમાંનો એક સંસ્કાર છે. પણ અત્યારે તો વધારે સંસ્કાર કરતા તો ભોગ ભોગવવાની ઈચ્છા લોકોને વધારે છે. એક વખત એક ગામમાં મહેમાન ગયા, મુંબઈ બાજુના મહેમાન હશે, કાઠિયાવાડમાં મહેમાન ગયા. એટલે ઓલા બેહતા ફાવ્યું નહીં. ઓલું જીન્સનું પેન્ટ પહેર્યું છે, બેહતા ફાવતું નહોતું. એટલે ઓલા ખડમાકડું બેઠું ને એમ બેઠા હતા. તો ઓલા અંદરથી મહિલા બોલ્યા કે સાહેબને પૂછો ઢીચણિયું દઉં. હું પૂછ્યું? સાહેબને પૂછો ઢીચણિયું દઉં. તો ઓલા જે માલિક જવાબ દે ને પેલા ઓલા મહેમાને જવાબ દીધો, લાવો ની બેન, ફાવશે તો એકાદ કોળીઓ ખાશું. ખાવાની આઈટમ હતી, ઢીચણી મૂકવાની આઈટમ હતી. અને ઓલા ભાઈ શું બોલી ગયા લ્યો. એટલે આવી દશા થાય. એટલે કે આપણા પરિવાર, આપણી પહોંચ, આપણી તાકાત એ બધું જોઈ અને ખર્ચ કરાય, જેથી કરી જીવનમાં ક્યારેય દુઃખી થવાનો વારો ના આવે. અને અત્યારે છેલ્લી વાર લગન છે, એવા અવિશ્વાસમાં ક્યારેય રહેવું નહીં. ઓછામાં ઓછા 2 તો લખી જ રાખવાના. 2 વખત તો લખી રાખવાનું. કેમ? કે પરણાવો ત્યારે ખર્ચ, છૂટાછેડા કરો ત્યારે ખર્ચ, એનાથી ડબલ. મારી પાસે એક કેસ આવ્યો કે સ્વામી અમારે ઇન્દોરના હરિભગત પણ અત્યારે અમેરિકા રહે છે, છોકરાને પરણાવવા ઇન્ડિયા આવ્યા. પાત્ર બતાવ્યું તો સેમ્પલ જુદું અને કંઈક પકડાયું જુદું. એક દાદા કાઠિયાવાડના મોટી મોટી મૂછ, મોટા મોટા વાળ લઈ અમેરિકા ગયા હશે. તો ચોળીઓ ફોટા પાડે, ફટાફટ ફોટા પાડે. અને પોતે ઇંગ્લિશમાં બોલ્યો, ગીવ મી વન પીસ, ગીવ મી વન પીસ. કાકા છે બહુ પહોંચેલી માયા તો જમાના ખાતે ના. $1 થાય, $1 લાવ પેલા.
તો $20 કાઢીને આપ્યા. તો ઓલા ડોહાએ પાઘડી ઉતારીને 3-4 વાર ખેંચીને આપ્યા. તો લોકો નો ચીટિંગ, આઈને તારે આપવાના હતા મને. તો ઓલા ડોહા કે ધીસ ઇઝ માય શોરૂમ, ધીસ ઇઝ માય ગોડાઉન. આ મારું ગોઠવ. આ ડોહા જમાના ખાતેલા છે. એટલે કે ને કે ફોટા પાડવા મળ્યા. પણ આ જે એક ગામમાં એક પરદેશના એમ કુટુંબ, એનો છોકરો ત્યાં વિદેશ જતો આવ્યો ઇન્ડિયા. એટલે તેના નાના 2 છોકરા હતા. એક 8 વર્ષનો હતો, એક 12 વર્ષનો હતો. તે 2 છોકરા તેની ડાઇનિંગ ટેબલ પાસે બેઠા ડાઇનિંગ ટેબલ ઉપર રાખીને જમતા હતા. અને 90 વર્ષના દાદા હતા ને, એ નીચે પલાઠી વાળી જમતા હતા. મારા વાક્ય ઉપરથી મર મોહમ્મદ જેવો 90 વર્ષના દાદા પલાઠી વાળી બેઠા હતા. અને ઓલા 11-12 વર્ષના છોકરાઓ છે ને ડાઇનિંગ ટેબલ ઉપર બેઠા હતા. એટલે છોકરાઓ પૂછ્યું, દાદા હું ખાવ છો? તો દાદાએ પૂછ્યું, બેટા તમે શું ખાવ છો? તો છોકરા કે દાદા અમે કેટબરી ખાઈએ છીએ. દાદા કે બેટા હું ભેંસબરી ખાઉં છું. એટલે સમજણ પડી ભાઈ, ભેંસબરી એટલે બળી. આ બાજુ ખબર પડે, બાકી અમારા વડોદરા બાજુ અમદાવાદ કથા કરું ને ખબર જ ના પડે ભેંસબરી એટલે. તમને ખબર પડી ભગત? જો અમારે ભગત ને ખબર ન પડી, શું કરવું કયો? હવે હું ગાડીમાં સમજાવીશ તમને. ભેંસ બળે એટલે ભાઈ એ તાકાત એટલી આપે કે ગમે તેવું તમને દમની તકલીફ હોય. એક દાદા એટલે એક ભાઈ પોતે દવાખાને ગયા. એટલે ડોક્ટરે કે ભાઈ તમને દમની તકલીફ છે. તો ડોક્ટરને પૂછ્યું કેટલા રૂપિયા થાય? તો કે 150 રૂપિયા. લે 2.5 રૂપિયા. કેમ દાદા? કે મારા ઘરના લોકો અમને કીધે જ રાખે છે મને, તમારામાં દમ નથી, તમારામાં દમ નથી. આવું રિપોર્ટ બતાવી, જો આ દમ છે. સમજણ પડી? હવે ઓલા શું કહેતા હતા, કઈ દમની વાત કરતા હતા? બોલા ઘરના સદસ્યો કયા દમ ની? તમે હાવ નમાલા છો, તમારામાં દમ જ નથી. અને ઓલો કયા દમ નું નિદાન કહેતો હતો? રોગ હતો. એક કાકા ડોક્ટર પાસે ગયા. કાકાને ડોક્ટર કે જાઓ કાકા પેશાબ લઈ આવો. તો દાદા તેને 2 લીટરનો બરણો ભરી લઈ આવ્યો. એવડો મોટો. પેલા ડોક્ટર કે કાકા એવડું મોટું શું કરવું તમે? મારે જોતો ને. તારે જેટલું જોતું લઈ લેજે, બીજું ફેંકી દેજે ને. આ ક્યાં વેચાતું લીધું છે? પછી રિપોર્ટ આવ્યો નીલ. શું આવ્યું રિપોર્ટમાં? નીલ. એટલે ડોક્ટર ને પૂછ્યું કેટલા રૂપિયા? બસે. લે આ 500. કેમ? તો કે આખા ઘરમાંથી કોઈને ડાયાબિટીસ નથી. સમજણ પડી તમને? કાયમાં શું કર્યું તું ભાઈ કે આખા ઘરનારો પેશાબ લઈ આવ્યો હતો. આ જમાનાના ખાતેલા એટલે આ છે ભાઈઓ. આ બેઠા છે ને એ છે બધા ચેરમેનો છે ને બધા એ છે. આ બાજુ ને આ બાજુ, 2 બાજુ. આ બાજુ જમાના. પણ અહીંયા તમે જો ભગવાન પોતે બધું જ બન્યા છે. હવે તેની સુંદર મજાની વાત આવે છે. બહુ અદભુત લગ્નનું વર્ણન નિષ્કુળાન સ્વામીએ પોતે બહુ અદભુત રીતે કરેલું છે. બધું ભગવાન પોતે કેવા દેખાતા હતા એનું વર્ણન પણ લખ્યું છે. શોભે છે સારી શ્યામ સલોણા વરની ચુંદડી. શોભે છે સારી શ્યામ સલોણા વરની ચુંદડી. ચુંદડી રંગે દિશે છે છે સારી સલોણા વરની ચુંદડી. ચુંદડી રંગે છે મોયા મોટા મોરી દેખી. અંકલો કિયનું પરેશો જે સારી શ્યામ સલોણા વરની ચુંદડી. ચુંદડી ભૈના ભરીને નારદે સંકાદિકે કર્યો સત્કાર રે. ચુંદડી વલ્લભ ગણી વ્યાસને વાલ્મીકે વખાણી વારંવાર રે. શોભે છે સારી સુંદર વરની ચુંદડી. આ લગ્નનું ગીત છે. ભગવાન આવે છે, બધા કહે કે પોખડા કરે છે. અને અહીંયા હવે બહુ સરસ મજાના રાગ બધા આવે છે.
બધું વર્ણન બધું નિષ્કુળાનંદ સ્વામી કરે છે. હવે ભગવાન ત્યાં પહોંચ્યા છે, બધાને ખૂબ સારી રીતે પહોંચ્યા છે, વધાવ્યા છે. મહારાજ પણ દાદાની બાજુમાં ઉભા છે અને સોનાના સાંકળે અને તેને કે વધાવ્યા છે. વર નિર્ગુણ થયા સગુણ રૂપ ઓપે છે અનુપમ ભૂપ રે, જોઈ જન રૂપ કે નિરખે નાથને. દાદા ખાચરને તો નિરખે છે, પણ જોડે જોડે મહારાજને પણ આ લોકો નિરખે છે. સોના સાંકળા શોભે સુચંગ, બાએ બાજુ બંધ કુંડળ ઉત્તંગ, અતિ શોભા અંગ અશરણ શરણની. વરને શિર પાવ સોનેરી પાગ, શું કહે શેષ નાગ કેવા નહીં લાગ. અમારા જો ભાગ્ય કે હેતે મળ્યા હરી. આ લગ્નના ગીતો છે બધા. અને હવે બહુ સુંદર મજાનું વર્ણન હવે અહીંયા આવે છે. જામને કે માંડવે બોલાવવામાં આવે છે. હવે જાન ક્યાં પહોંચે છે? હવે પરણવાની તૈયારી છે અને કે હવે માંડવે આવે છે. તો આ નિષ્કુળાનંદ સ્વામી બહુ સુંદર મજાનું વર્ણન લખે છે. સુંદર વર તોરણે પધાર્યા રે, સુંદર વર તોરણે પધાર્યા, જનમના નવલાતને અવધાર્યા રે, જનમના નવલાતને અવધાર્યા. સ્વાધીન વાતે છે બહુ વિધર, સ્વાધીન વાતે છે બહુ વિધર. પિયો મારો પધારિયા પ્રસિદ્ધ, પિયો મારો પધારિયા પ્રસિદ્ધ. સુંદર વર તોરણે પધાર્યા, સુંદર વર તોરણે પધાર્યા. લઈને આવે છે બનો તીરે કોખણો, લઈને આવે છે બનો તીર. મર પોખી વધારે છે મોતી, મર પોખી વધારે છે મોતી. સાપટિયા સુખ દુઃખ ના ભાગ્યા, સાપટિયા સુખ પીડલિયા પાપ પુણ્ય ના ત્યાગ, પીડલિયા પાપ પુણ્ય ના ત્યાગ. સુંદર વર તોરણે પધાર્યા, સુંદર વર તોરણે પધાર્યા. પારુલાઈ દીધું અંતરપટ, પારુલાઈ દીધું. દયા કરી દયાને દર્શન દીધું, દયા કરી દયાને દર્શન દીધું. પછી પીરો પધાર્યા છે પાટે, પછી પીરો પધાર્યા છે પાટે. મહાસુખ મુજને આપવા માટે, મહાસુખ આપવા મુજ માટે. સુંદર વર તોરણે પધાર્યા રે, સુંદર વર તોરણે પધાર્યા રે.
અવસર આવ્યો છે રાત ધન્ય ધન્ય અવસર આવ્યો છે રાત આજે ઘણી પધાર્યા મારા ઘણી પધાર્યા મારા અંબા ઉપર હરી ઉપર હરી ઈશ્વરા સ્વામી મળ્યા ઈશ્વરા સ્વામી ઓરણે આવરે સુંદર ઓરણે આવરે સુંદર ઓરણે આ બહુ સરસ લખ્યું છે. પોખણું લઈને આવે પનોતી. પનોતી એટલે ચાલો કોણ કે છે પરણેલા હોય એટલા બોલો. પરણ્યા છે બધા એટલા બધા છે. બધા પરણ્યા છો ને? ઘણા તો કેમ ખાલી કેવા ખાતર પણ મોઢું ઊંચું લઈને પરણ્યા કરતા. એટલે પરણ્યો તે તો અરબ પણ જોખમ જ લાગતું એટલે પછી બિચારું ક્યાંથી આનંદમાં હોય. પનોતી એટલે કોણ કે છે મને? ચાલો કાઠિયાવાડી. અહીં લખે છે પોખણું લઈને આવે પનોતી. પોખણું લઈને આવે છે પનોતી રે વર પોખી વધારે છે મોતી રે. વેવાણ નહીં, ખોટું છે. અહીં પનોતી એટલે લખ્યું છે કુંવારી કન્યા, લગ્ન વગરની હોય તે પોખો આવે છે. હવે નિષ્કુળાનંદ સ્વામી તે વખતે આવું લખે છે. પછી બીજો એક શબ્દ છે સાપટિયા, સુખ દુઃખના ભાંગ્યા. સાપટિયા સુખ દુઃખના ભાંગ્યા. સાપટિયા એટલે હું. તમે પગ મૂકી જોરથી નથી ભાંગી નાખતા? આમ તમારી મૂકે પગ. હા હું કે જો તારે માથે બળદું દોહરું પણ મૂકવામાં આવશે. બોલો સાંભળેલા જો કે બનાવ્યું લાકડાનું વરલા છે જે થયું તે. પછી એક આ દિશામાં ના દે. જો પહાડ જેવડો સંસાર છે એમ બે કોળિયા ભેગા કરી અને બાંધ્યો નાડા છેડીથી અને મૂકે બાજુ નીચે. વરરાજન કે જો પહાડ જેવડો સંસાર છે આડો જોજે તું હજી વિચારી લે. બોલો આમ પગ મૂકીને આમ દબાવી દઈશ. હા કોણ દબાવશે તો ભગવાન જાણે. અત્યારે તો મેં કીધું ને કોણ દબાવે તો તમે હારી પેઠે મારી કરતા લાખ ગણું નહીં કરોડ ગણું સમજો છો. કોણ દબાવે તો એટલે આ કે ગમે તે થાય પણ લઈને જવું છે. અંતરપટ પરું લઈ લીધું રે. બહુ સુંદર મજાની વાત આ લખે છે. પહોંચ્યા પછી ચારેય દિશામાં ફેંકવામાં આવતા અન્નના પિંડ ગોળા. એનું વર્ણન નિષ્કુળાનંદ સ્વામી લખે છે. આ બધું જ કે નિષ્કુળાનંદ સ્વામી ધન્ય ધન્ય અવસર મારો આવ્યો કે મેર કરી મહારાજ આજ મારે માંડવે આવ્યા છે. બહુ સુંદર લખે છે. માય રે બેઠા છે દેવ મોરાર રે. માય રે બેઠા છે દેવ મોરાર. સુંદરી રે સજો છે શણગાર કર્યા છે આનંદ નારાયણ ભક્ત અધિક અટગને માય રે બેઠા છે દેવ મોરાર. પ્રેમને મના ઉતરી ઉરારી એક ભાવ ઉતરી ઉરે તે ભાવે માળામાં કળી હાર સમદમાં આવી રે કરી ચાર. માય રે બેઠા છે દેવ મોરાર. માયરે બેઠા છે કે ક્યાં હવે પરણવાના કયો વિધિ બાકી છે હવે? અને પછી એક પરીક્ષા આવે છે. બોલું પરીક્ષા કહું ને? બોલો કે હા સુરેશ
હે અમારો સુરેશ કે છે હા કયો એક વિધિ આવે છે ફેરા ફેરવતા પહેલા આવે છે કે પછી એક્ઝેક્ટ થોડો હું ક્રમ ભૂલી ગયો છું વીટી નાખે દૂધની અંદર કલર વાળું દૂધ હોય એની અંદર વીટી નાખે મોનાની અને જે પહેલા ગોતે એનું સામ્રાજ્ય ઘરમાં થશે એવું ન સાબિત બરાબર છે પણ લગભગ હવે ગોતી લે છે અમુક લોકો સમજ્યા તમે અમુક લોકો થાળી પાડી ઉઠ્યા એક ભાઈના ઘરવાળા ખોવાઈ ગયા દોડતા ગયા પોસ્ટ ઓફિસ કે જલ્દી તમે ફરિયાદ નોંધો મારા ઘરવાળા ખોવાઈ ગયા છે એટલે ભાઈ આ પોલીસ ચોકી નથી આ તો પોસ્ટ ઓફિસ છે અરે હરકમાં નરકમાં ખબર ન રહી યાર શું કે પડી હરકમાં નરકમાં ખબર ન રહી બોલો કેટલો એને આનંદ થયો હશે તો અહીં આ વિધિ આવી હવે લગ્નની વાત આવી તો લગ્નના ફેરા ફેરવે એની પણ અંદર સુંદર મજાનો વિધિ કઈ હસ્તમેળાપની વિધિ એક બાળકે એના પપ્પાને પૂછ્યું કે પપ્પા આ દરેક કંકોત્રી આવે એમાં એક ફોટો કેમ હોય છે વધારે આવેલો ફોટો કયો ફોટો તો કે બેટા બે મલ કુસ્તી કરવા ભેગા થાય બે મલ કુસ્તી કરવા ભેગા થાય ને પછી એકાબીજાની ઓલી થાબડે એમ ભૂજા પછી એમ હાથ મેલાવે અને પછી કુસ્તી શરૂ થાય એટલે સમજ્યા હે મમતા સાથ થઈ ગયા છે હું આમ કરતો બહુ સમજવા જેવું છે પણ વિધિ એટલા અદભુત મહારાજ બધા જ વિધિને અનુસરે છે બધા જ વિધિને એટલે પરમહંસો પાસે કે એ પણ ગીત હવે ગવડાવે છે પહેલું મંગળીનું વરતાય રે પહેલું મંગળીનું વરતાય પહેલે મંગળ મંગળી વરતાય બીજું બીજું મંગળીયું વરતાય બીજે મંગળ સોના દેવા બીજે મંગળ સોના દેવા બીજું મંગળીયું વરતાય મંગળીયું વરતાય ત્રીજું મંગળીયું વરતાય ત્રીજે મંગળ ભૂમિ દાન દેવાય ત્રીજે મંગળ ભૂમિ દાન દેવાય ચોથું મંગળીયું વરતાય ચોથું ચોથે મંગળ કન્યાદાન દેવાય ચોથે મંગળ કન્યાદાન દેવાય ચોથે મંગળ કન્યાદાન દેવાય ચોથું મંગળીયું વરતાય ચોથું મંગળીયું વરતાય પહેલા મંગળ એનું દાન દેવાય તો કે ગાયોના દાન દેવાય બીજે મંગળ સોનાના દાન દેવાય ત્રીજે મંગળ
ભૂમિના દાન દેવાય, ચોથે મંગળ કન્યાના દાન દેવાય. ગોળ બાપા મોટેથી બોલે, કન્યા પધરાવો, સાવધાન. કેમ આવું બોલતા છે? કોઈ માર્ક કર્યું? આ બધો વિધિ હું બોલતો હતો ને પછી એક વખત કથા પછી એક ભાઈ કે સ્વામી તમે ના પાડો છો પણ તમે લગ્ન કર્યા જ હોવા જોઈએ. મેં તો એટલી બધી વિધિ ક્યાંથી ખબર? બોલો મારે શું કરવું કયું હવે? પણ હું આ ગ્રંથ જોઈને બધી જ વિધિ સાંભળી છે તો ખરી, જોઈ તો છે, પણ આમાં નિષ્કુળાનંદ સ્વામીએ, મુક્તાનંદ સ્વામીએ, વૈષ્ણવાનંદ સ્વામીએ, પ્રેમાનંદ સ્વામીએ, મુક્તાનંદ સ્વામીએ, બ્રહ્માનંદ સ્વામીએ બધા જ પદો લખ્યા છે. અમુક પીઠી ચોળાના પદો તો મેં ગાયા જ નથી. હવે આજના છોકરા પડનારાને પૂછો પીઠી શેના માટે છે? કોઈને ખબર છે? પીઠી શેના માટે ચોળવાની ખબર છે કોઈ છોકરાને? ખબર જ નથી. કેટલી વિધિઓ અદભુત, પણ એ પીઠી છોડવાની કેટલા બધા તેને મંડપ રોપવાની, આ મંડપ રોપવાની, મંડપ સ્તંભ રચાતિયા ચાર રે રહે વર્તમાને નર નાર રે વર્તમાને. એક ભાઈના લગ્ન થતા હતા, ગોર બાપા બધો વિધિ કરાવતા હતા. તે વખતે વર્તનીય બનોબન અરસપ્રદ વચન દેવાના હોય એટલે વરરાજા પાસેથી વચન લીધા, કન્યા પાસેથી વચન લેતા હતા કે પતિ ભજ્યું માગે તો ભજ્યું કરી દેવું, પછી રોટલી માગે તો ભાખરી ન કરવી. એમ કરતા કરતા બધા વચન લેતા લેતા કે પતિવ્રતા સન્નારીનો ધર્મ છે કે પતિને પગલે પગલે ચાલવું. ઓલા બેન છડા કરીને ઉભા થઈ ગયા, એ નહીં થાય. કેમ? તો કે ટપાલી છે. ટપાલી પગલે પગલે ક્યાં જાવ બાપ? આખો દિવસ ઘરે ઘરે. પણ બચારી પેલી સમજી નહીં કે આ કયા પગલે પગલે ચાલવાની વાત કરી છે. પતિવ્રતા નારીનો ધર્મ બતાવતા હતા અને પેલી બિચારી હાવ ફિઝિકલ લઈ લીધું કે ટપાલી છે, હું એની પાછળ પાછળ ક્યાં ફરું ભાઈ? ઘરે ઘરે પોસ્ટ આપવા જાય. એટલે કે પતિવ્રતા નારીના ધર્મની વાતો બહુ સુંદર મજાની આપણા શાસ્ત્રોમાં લખવામાં આવી છે. અહીં તેને મોહનવર માયરે આવ્યા, લગ્નની વિધિ જોડાણી. હવે કંસારનો વિધિ આવ્યો. શેનો વિધિ? શેનો વિધિ આવ્યો? કંસારનો વિધિ આવ્યો છે. બહુ સુંદર મજાનો કંસારનો વિધિ છે, બહુ અદભુત છે. આવે ને કંસારનો વિધિ? આવે ને? હા તો પાડો. એટલે તમારે નથી બોલવાનું. મારા વાળા બાળકો પણ બહુ જાગ્રત છે ભાઈ, તમારા બહુ જાગ્રત છે મારા વાળા બધા છે. સૌથી ઓછા ટોકવા પડ્યા હોય ને તો અહીં મારે બાળકોને સૌથી ઓછા ટોકવા આપણે બોલતા નહીં. પણ મારા વાળા પાસે સાંભળે તો છે જ, પાછા એકાગ્ર ચિત્તથી સાંભળે. તમે સાંભળતા નહીં હોય ને એકાગ્રતાથી કે અમારે ભવિષ્યમાં આ લાઈનમાં જવાનું છે, કેવી રીતે કરવાનું. એટલે બહુ વ્યવસ્થિત. 10:30 થઈ ગયા, થોડુંક ચલાવું. તમે કહેતા હો તો ચલાવું, થોડું પૂરું કરી દો. કારણ કે ફેરા તો ફેરી દેવા પડે ને. પછી બાકીનું વિધિ કાલે ને પછી જસુબાની વાત થોડીક 5-7 મિનિટ જ, હવે વધારે નહીં. કારણ કે હવે લગ્ન વિધિ તો પૂરો થઈ ગયો. કંસાર તો જમાડો પણ નહીં. તમને ગળો કંસારે મીઠા મોઢાય ન કરાય. એટલે કંસારનો વિધિ આવે. કંસારનો વિધિ કરાવવા માટે બહુ સરસ મજાનો વિધિ અહીં કે પરમહંસોએ લખ્યો છે. કંસાર જમતા કામિની બોલે વિવિધ વચન રસાર, શ્યામ સુંદર તે સાંભળે હસતા તે દીન દયાળ. કંસાર જમતા કામિની બોલે વિવિધ વચન રસાર, શ્યામ સુંદર તે સાંભળે હસતા તે દીન દયાળ. જન જય જય કરે ગાય ગંધર્વ મધુરા ગાન, અનંત નાટ્ય કસરા સુર ગાથડી શ્રીમા. જમતા કામની બોલે વિવિધ રસાર, શ્યામ સુંદર તે સાંભળે હસતા તે દીન દયાળ.
વાદળી સુર પુષ્પ વૃષ્ટિ તે વારંવાર નગારા ગડગડે મહાચિત્રનો નગારા ગડગડે નગારા ગડગડે વાસિકનો નહીં પાર મંગળ વરતિયા વરકન્યા ભલી બની જો મંગળ વરતિયા વરકન્યા ભલી બની જો રૂકમણી લઈ આવ્યા દ્વારિકા શિરણ છો જમતા કામની બોલે વિવિધ વચન રસા સુંદર તે સાંભળે હસતા તે દિલ દરબાર જયાણી પૂરી મનની મુક્તાનંદ કહે શરણ સેવા થઈને મુક્તાનંદ કહે શરણ સેવા થઈને સંસાર જમતા કામની બોલે વચન રસા સુંદર તે સાંભળે હસતા તે દીન દયાળ સુંદર તે સાંભળે હસતા તે દીન દયાળ સુંદર તે સાંભળે હસતા તે દીન દયાળ ચાર મંગળિયા વર્ત્યા પછી કંસાર જમવાની વિધિ છે. અહીં બહુ સુંદર વાત લખે છે. આ પ્રસંગે મુક્તાનંદ સ્વામી 15 પદ લખ્યા છે. કેટલા? આ 15 પદ એ ગાયા ને એ 15 પદ છે. હવે કયો કેટલા ગાવ કયો? આ પ્રસંગે 15 પદ લખ્યા છે. આ વિધિ માટે કંસાર જમતા કામની બોલે વિધવિધ વચન રસાળ શ્યામ સુંદર તે સાંભળે હસતા તે દીન દયાળ. મહારાજ કે આ લોકો કેટલું સામાન્યતાથી રહી છે, પણ જે ભગતને હું પરણાવવા આવ્યો છું એ કેટલો ઉત્તમ કોટીનો ઉત્તમ કુમાર છે આ લોકોને ક્યાં ખબર છે. એમ કરીને મહારાજ હસતા હતા. બંદી જન જય જય કરે. મહારાજ પોતે બધા જય જય કરતા હતા, ગાંધર્વ ગાન કરતા હતા. લગ્નનો વિધિ પૂરો થયો અને હવે જાન વિદાય થવાની હતી એટલે નાગપાળ વરુએ કીધું કે મહારાજ કાલે તો એકાદશી છે તો જાનને વળાવી નહીં શકું હું. મહારાજને આવું કીધું. મહારાજ ત્યારે રોકાણા તો ખરા, પણ પછી તે દિવસે મહારાજને કીધું ભક્તોએ કે મહારાજ અમારે અહીં કોઈ ફરાળી આઈટમ ન થાય. તો મહારાજ કે રાજગરો ને બાજગરો એક, તમારે બાજનો રોટલો જીકો. બાજરા રોટલા ખવડાવ્યા, પણ આપણે ખાવાનું નથી હોતા હો ખાલી. આ તો એક પ્રસંગ પૂરતા જ છે. એ દાદા ખાચરના સાસરા હતા, એને પોતે પ્રાર્થના કરી એટલા માટે પછી દાદા ખાચરના કેને સસરા જે નાગપાળ વરુ હતા એમને પણ મહારાજે વર્તમાન ધરાવ્યા અને એ વર્તમાન ધરાવીને કીધું નાગપાળ વરુ આજથી તમારા બધા જ પાપ છે એ ધોવાઈ ગયા. પોતે ખડખડાટ હસવા માંડ્યા કે મહારાજ મારા પાપ તો એટલા બધા છે કે ધોવાય એવા છે નહીં, તો તમારે એક પાણીના બૂંદથી કઈ રીતે ધોવાય. ભગવાન શ્રી હરિ પોતે જોયા કર્યા, એકદમ મીઠી નજરથી જોયા કર્યા. એને ક્યાં ખબર છે કે આ કોણ છે.
આ સહજાનંદ કોણ છે એની ક્યાં ખબર હતી? ફરીથી હાથમાં વર્તમાન આપ્યું અને તેને મહારાજે પોતે મંત્ર બોલી એ કાળમીડ પથ્થર હતો, એની ઉપર પાણીના 3 બૂંદ નાખ્યા, બોમ્બ ફાટે એમ પથ્થરના ચૂરા ઉડી ગયા. મહારાજ કે નાગપાલ, સમજાયું તમને કઈ? હા પ્રભુ, સમજાઈ ગયું. મારા બધા પડી ગયા દયાળુ. બીજી આગળની વાતો છે એ કાલે પૂર્ણાહુતિમાં ખૂબ સારી પેઠે આપણે માણીશું. ભગવાન શ્રી હરિને પ્રાર્થના કરીએ કે તમે જે રીતે, જે દિવ્યતાથી, આધ્યાત્મિકતાથી દાદાને પરણાવ્યો, મહારાજ અમે પણ અમારા દીકરા દીકરીઓના લગ્ન આવી પવિત્રતાથી, આવા આપના પરમહંસોના પદથી એને શણગારીએ, પણ લોકના જગતના જીવના પદો એ અમે ન ગાઈએ, અમારા પરિવારને સત્સંગથી શણગારીએ અને એને લગ્નને અમે સાચી એક લગ્નની વિધિ તરીકે સ્વીકારી શકીએ એવી પ્રેરણા લઈએ. એમના ચરણમાં પ્રાર્થના કરીએ. સ્વામિનારાયણ ભગવાનની, સ્વામિનારાયણ નારાયણ.